લોકસભાની ચૂંટણી મુદ્દે હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ત્યારે ભાજપની બીજી યાદીમાં ગુજરાતના કેટલાક ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતા છે। 28મી માર્ચ સુધીમાં ગુજરાતની બાકી રહેલી તમામ સીટના નામ જાહેર થઈ જશે। ભાજપ પહેલા પોતાની સલામત મનાતી સીટો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે। શક્યતા એવી પણ છે કે ભાજપ ગુજરાતની 11 સીટ પર ઉમેદવારોને રિપીટ કરશે। તો લોકસભાની ચૂંટણી મુદ્દે હાલ ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે। ભાજપની બીજી યાદીમાં ગુજરાતના કેટલાક ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતા છે। મારા સંવાદદાતા રાજેન્દ્ર જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ। રાજેન્દ્ર, અત્યારે સૌ કોઈની નજર છે કે ઉમેદવારો કયા પસંદ કરવામાં આવે છે, કયા પક્ષમાંથી? ભાજપ બીજી યાદી જાહેર કરવાની શક્યતા છે। 28 માર્ચ સુધીમાં ગુજરાતની બાકી રહેલી તમામ સીટના નામ પણ જાહેરાત થઈ જશે। કેટલી ટક્કર લાગી રહી છે આ ઉમેદવારોની પસંદગી માટે? જે ચોક્કસથી ગુજરાતની જે 26 લોકસભા સીટો છે તેમાંથી એક લોકસભા ગાંધીનગરની જે છે એમાં અમિત શાહનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે। બાકીની જે 25 લોકસભા સીટો છે એને કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં અત્યારે મનોમંથન ચાલી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો ગતકાલે જે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિનભાઈ પટેલ સહિતના જે આગેવાનો છે તેમને જે પેનલ લિસ્ટ હતું એ સબમિટ કર્યું છે, પરંતુ એ પહેલા એક વિવાદ સામે આવ્યો હતો બનાસકાંઠા સીટને લઈને, કારણ કે બનાસકાંઠા સીટ ઉપર અત્યારે પરબત પટેલને લડાવવાની વાત ચાલી રહી છે। તેને લઈને ચૌધરી સમાજના જે શંકરભાઈ ચૌધરી છે અને એ પણ અત્યારે નારાજ જોવા મળી રહ્યા છે। એટલે મહત્વની આ છે કે જે નામો જાહેર થાય એ પહેલા જ અત્યારે જે ભાજપમાં જે બનાસકાંઠાની સીટ છે એમાં નારાજગી જોવા મળી રહી છે। બીજી મહત્વની વાત કરીએ તો પ્રભાતસિંહ ચૌહાણે પણ કહ્યું છે કે જો મને ભાજપ જો ટિકિટ નહીં આપે તો હું આ પક્ષમાંથી લડીશ। ત્યાં પણ એક વિવાદ જોવા મળી રહ્યો છે। અને ત્રીજું, પોરબંદરની જે સીટ છે ત્યાં પણ વિઠ્ઠલ રાદડિયાનું જે પરિવાર છે એમને પણ ટિકિટની માગણી કરી છે। લલિત રાદડિયાનું અત્યારે નામ ચાલી રહ્યું છે, પરંતુ સંભાવના બહુ ઓછી જોવા મળી રહી છે, કારણ કે આ વખતની જે ચૂંટણી છે લોકસભા ચૂંટણી એમાં ભાજપ ગુજરાતની 26 સીટોમાંથી એક પણ સીટ ગુમાવવા નથી માંગતી। એટલે ચીપીને જે ઉમેદવારો છે એ જાહેર કરવામાં આવશે, એટલે એને લઈને પણ અત્યારે મનોમંથન જે ચાલી રહ્યું છે। પરંતુ વાત કરીએ તો આગામી 28 તારીખ સુધીમાં ગુજરાતની જે 25 લોકસભા સીટોના જે ઉમેદવાર છે એ જાહેર કરી દેવામાં છે। આજે સાંજે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના લોકસભા જે ઉમેદવારો છે એ જાહેર કરવામાં આવશે, જેમાંથી ગુજરાતના 11 જેટલા ઉમેદવારોનું નામ જાહેર થાય એ પ્રકારની માહિતી અત્યારે સામે આવી રહી છે। આ 11 ઉમેદવારો એવા હશે કે જેમાં ભારતીય જનતા પાર્ટી જે લોકસભા સીટ છે તે સલામત સીટ હોય એવા ઉમેદવારોને પહેલા નામ જાહેર કરશે અને બાદમાં 2 દિવસ પહેલા પછી બીજા અન્ય જે નામો છે એ જાહેર કરશે। જી બિલકુલ રાજેન્દ્ર, માહિતી માટે આપનો આભાર।